ગુજરાતના દરિયે અરેસ્ટ કરાયેલા ચાઇનીઝ કાર્ગો જહાજનો વિવાદ. જહાજ સામે ક્લેમ કરનાર અરજદારની હાઈકોર્ટમાં અપીલ. વચગાળાના હુકમથી જહાજને દરિયામાં પરત ફરવા કોર્ટે નિર્દેશ કર્યો છે. કોર્ટે $3.5 મિલિયન ની સિક્યોરિટીનું લેટર ઓફ અન્ડરટેકિંગ લીધું અને બંને પક્ષકારમાંથી કોઈ પણ લવાદની પ્રક્રિયા કરી શકશે અને હવે 9 જૂનના રોજ હાઈકોર્ટમાં ફરીથી આ અંગે વધુ સુનાવણી હાથ ધરાશે. તો કંડલા પોર્ટ ખાતે જે ચાઇનીઝ કાર્ગો જહાજનો વિવાદ હતો તેને લઈ અને હાઈકોર્ટમાં અરજદારે અપીલ કરી હતી, જેમાં વચગાળાના હુકમથી જહાજને દરિયામાં પરત ફરવા માટે કોર્ટે નિર્દેશ કર્યા છે. ગુજરાતના દરિયે અરેસ્ટ કરાયેલા ચાઇનીઝ કાર્ગો જહાજનો વિવાદ. જહાજ સામે ક્લેમ કરનાર અરજદારની હાઈકોર્ટમાં અપીલ. વચગાળાના હુકમથી જહાજને દરિયામાં પરત ફરવા કોર્ટે નિર્દેશ કર્યો છે. કોર્ટે $3.5 મિલિયન ની સિક્યોરિટીનું લેટર ઓફ અન્ડરટેકિંગ લીધું અને બંને પક્ષકારમાંથી કોઈ પણ લવાદની પ્રક્રિયા કરી શકશે અને હવે 9 જૂનના રોજ હાઈકોર્ટમાં ફરીથી આ અંગે વધુ સુનાવણી હાથ ધરાશે.